કે અત્યારે આપણે જવાનું છે કલેક્ટર સાહેબને મળવા માટે અને આપણે જે શોપિંગ કરી હતી ને એ બધી તમને બતાવી દઉં. આ રીતનું એક તોરણ છે આપણે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો 10 વાગી ગયા છે. દિત્યાબેનને થઈ ગયો છે આંગણવાડીનો ટાઈમ, રેડી કરી દીધા છે મેં એને. અને અત્યારે હવે હાલવા ટાઈમે એને શાક રોટલી નથી ખાવું. મમ્મી કે મને પુડલું બનાવી દે. તો અત્યારે જો પુડલાની પ્રોસેસ ચાલુ છે. હવે જલ્દી ફટાફટ એને પુડલું ખવડાવીને મોકલું તો પછી મારે ઉપાડી નહીં. બાકી છે ને ત્યાં પહોંચે ને એટલે ભૂખ લાગી જાય. અહીંયા આપે જમવાનું પણ વાર લાગે થોડી. અહીંથી થોડું ખાઈને ગઈ હોય ને તો ઉપાડી નહીં અમારે. તો ચાલો, અહીંયા ગરમા ગરમ પુડલા બનાવવાનું કાર્ય ચાલુ છે અને હું અને દિત્યા એમાંથી અડધો ખાઈ અને પછી જતા રહીશું આંગણવાડીએ. દિત્યાને આંગણવાડીએ મૂકીને હું આવતો રહી. હું નહીં જાઉં. તમારે આંગણવાડીએ જવાનું છે? નહીં, મારે નથી જવાનું. અને કાલે આપણે માર્કેટમાં ગયા હતા ને તો દિત્યા વહેલા ગયા હતા, 5 થી 10 એટલો ટાઈમ આપણે માર્કેટમાં રહ્યા. કાલ સરખી રીતના દિત્યાબેન રહ્યા છે માર્કેટમાં, નહીં એમ કઈ ઘરેથી આપણે સમજાવીને ગયા હતા. કા ડાઈ દીકરીની જેમ રહી. કાંઈ તોફાન નો કર્યા, કાંઈ લેવું એમ નો કર્યું. એમ નો કીધું કે હું થાકી ગઈ, મને તેડી ગયો. કા કેમ કે એ બધું છે ને વાત અમારી ઘેરથી થઈ ગઈ હતી. જો તારે આવવું હોય તો આ બધા નિયમ લાગુ પડશે. ત્યાં થાકી ગયો ને આ લેવું ને તે લેવું ને ઓલું લેવું તો લઈ દેશું બધું. તને થોડીક વાર લાગશે. દિત્યા બાકી એક જોઈ જાય ને એટલે પછી એની પાછળ પડી જાય. આપણે લેવું હોય કે ન લેવું હોય, જરૂર હોય કે ન જરૂર હોય. તો એ દિત્યાએ કેટલી શોપિંગ કરી લીધી. આપણે કાંઈ નહોતું લેવાનું તો એ કપડા લઈ લીધા, ચંપલ લઈ લીધા. પછી ઓલીની ઈચ્છા હતી. હું દિત્યા એને કહેવાય બધું કાનમાં કરવાનો, દાદરામાં કરવાનો. ઈ એમ પપ્પાએ લઈ દીધો. કેટલું બધું લઈ દીધું તને. આપણે છે ને થોડીક વાર પછી તમને જે શું સામાન લીધો ને દેખાડીએ. ચાલો, તો આપણે દિત્યા માટે પુડલા બનાવ્યા હતા. દિત્યા વહી ગઈ છે આંગણવાડીએ અને પછી નરેશને પુડલા ભાવી ગયા એટલે મેં પછી પાછું જો બેટર બનાવ્યું. બાકી મેં દિત્યા પૂરતું જ બનાવ્યું હતું. તો નરેશ કે હું પણ ખાઈ લઉં, પાછું બીજી વાર બનાવી નહીં. કા એટલે આપણે નરેશ માટે સ્પેશિયલ અત્યારે નાસ્તો બને છે પુડલાનો. જોકે હું એ સાથે સાથે થોડુંક ખાઈ લઈશ. ત્યારે ખાઈ લઉં એટલે હવે પછી સીધા 1:30 જેવો ટાઈમ થઈ જાય. આવી ગયા છે કારીગર એટલે એનું કામ કરે. જો આપણે આ પુડલા ખાતા હતા ને ત્યાં મને વિચાર આવ્યો છે, આ રવો એટલે આજે આપણે રવાના પુડલા ખાય ને તો આ રવો શેનો બને એમને ખબર નથી. મેં જલપાને પૂછ્યું તો કદાચ કે એને ખબર નથી. મને એવું લાગતું કે ચોખાનો બને, તો ચોખા તો નથી લાગતા. અને તમને જરાક જો ખબર હોય તો નીચે કોમેન્ટ કરીને કહેજો. રવો અને સૂજી ને બધું એક, પણ રવો થોડું ઝીણું હોય, સૂજી થોડીક જાડી હોય. સૂજીને થોડીક મિક્સરમાં પીસી નાખે એટલે એ રવાનું કામ કરી નાખે. હા પણ શેમાંથી બને એ ખબર નથી. ચલો, તો અહીંયા છે ને મસ્ત મજાના આપણા પુડલા બનતા જાય છે. નરેશે ખાઈ લીધું. હવે એવો મમ્મીનો વારો, તો મમ્મીએ પણ એની ડીશ જો મસ્ત રેડી કરી લીધી છે. એને તો જમવાનું એવું ભેગું જ છે અત્યારે. મમ્મી જો જમી લે. ચલો, તો અત્યારે છે ને 2 પાર્સલ આવ્યા છે, તમને દેખાડું ખોલીને. એક આવ્યું છે દિત્યા માટે, દિત્યાનું નામ લખેલ, એની અંદર છે છોકરાનો મેકઅપ. આ શું છે? લિપ ગ્લોઝ છે, નેચરલ બ્લશ અને આઈ શેડો. એટલું છે દિત્યા માટે. હજુ આવીને તો એ કહેવાની જ છે કે ક્યાં મારો મેકઅપ આવી ગયો, મારું પાર્સલ આવી ગયું અને આંગણવાડી ગઈ છે. અને બીજું પાર્સલ તમને દેખાડું ને તો એ છે જલપા માટે સ્પેશિયલ. જો એનું જે ફેવરેટ કામ છે એના માટે એ છે આ ફ્લોર ક્લીનર. આખો દિવસ એ ચોકડીમાં જ બેઠી હોય ને, ક્લિનિંગ જ કરતી હોય છે, એટલે એના માટે સ્પેશિયલ એવું છે ફ્લોર ક્લીનર. હા હા, એવું છે. મીડિયાવાળાને ખબર હોય ને કે આ બેનને આ કામ ફાવે છે તો એ મોકલજે. હા, એટલે આપણે આમ ફાયદો થાય ને, વસ્તુ એ આવે, પૈસા એ મળે ને, આપણું બધી વસ્તુ થઈ જાય ઘરમાં. એમ ક્રિએટરને એક ઘેર બેઠા ફાયદો છે આ. આવું પછી એમ ફાયદો આવડવું જોઈએ. આવું પછી તમે બધા બાકી આ શું છે, અમુક માણસો મારે ભાષણ નથી બોલવાનું ભાઈ, હું તમારે સમજવું તો સમજો, નથી કરવું તો મારે તો કેમ સમજાવવા બધાને. હું તો થાકી ગયો સમજાવીને. તો અત્યારે છે ને ડિસ્કશન ચાલુ છે કે જલપાએ કપડાં લઈ લીધા, મમ્મીએ કપડાં લઈ લીધા, મેં લઈ લીધા, દિત્યાએ લઈ લીધા. નથી લીધા તમે? હા, હમણાં તો ગયા હતા લઈ લીધા કેટલા બધી. હવે અત્યારે ડિસ્કશન ચાલુ છે કે પપ્પાને કપડાં કેવા લેવા છે. તો પપ્પા વધુ પડતા છે ને ઓલા સાદા કપડાં જ પહેરે. તો મેં વિચાર્યું કે ટી શર્ટ પણ આમ પહેરે છે આપણે, તો પેન્ટનું હવે નક્કી કરતા હતા અમે. તો જીન્સ લેવું, કાર્ગો લેવું કે પછી સાદા? પપ્પા કહે નહીં જી લે લેવાનું. ચાલો, તો અત્યારે છે બપોર પછીના 4 જેવો ટાઈમ થઈ ગયો છે અને ઘરમાં અત્યારે શાંત વાતાવરણ છે. કેમ કે દિત્યાબેન વહી ગયા છે વાડીએ અને મમ્મી પપ્પા પણ વાડીએ ગયા છે. ત્યાં થોડું ઘણું કામ હતું, માંડવી કાઢી એટલે. તો દિત્યા ધરા રડીને બપોર વચ્ચે તડકાની ત્યાં ગઈ છે.
અને અત્યારે ઘરનું થોડું ઘણું રોંઢાનું કામ છે તો એ મારે કરવાનું છે. અને નરેશ થઈ ગયા છે અહીંયા જો સરસ મજાના રેડી ગ્રીન કપડાં પહેરીને. હા, કેમ કે અત્યારે આપણે જવાનું છે કલેક્ટર સાહેબને મળવા માટે. જો કે જવાનું તો જલપાન હતું, પણ જલપાન બિહાફ ઉપર હું જાઉં છું. ત્યાં જઈને એના જે પ્રશ્ન છે એ હું રજૂઆત કરીશ. તો સારી વાત કહેવાય કે આપણને કલેક્ટર સાહેબને મળવાનો મોકો મળ્યો એમ. સરસ લ્યો, ચાલો જઈ આવો. ત્યાં જઈને પછી તમને એની સાથે મળવાનું વાત કરાવવા આગળ. ઓકે. અમને પંચામૃત શક્તિ તરીકે એક કોન્સેપ્ટ આપ્યો, જેમાં જળ શક્તિ, જ્ઞાન શક્તિ, ઉર્જા શક્તિ, જનશક્તિ અને રક્ષા શક્તિ, આ 5 શક્તિઓનો સમન્વય કરીને વિકાસની એમણે જે છે એક દોર સંભાળી. ઈ ગ્રામ બધાને ખ્યાલ જ છે કે પહેલાં આપણે 7 બાર લેવો હોય તો તલાટી સાહેબને શોધવા પડતા. તલાટી સાહેબ એમની અનુકૂળતા હોય તો મળે, અનુકૂળતા ના હોય તો ના મળે. હવે ઈ ગ્રામ થઈ ગયું એટલે એ ઉપરાંત હવે તો NIROR પણ થઈ ગયું છે. એટલે તમે તમારા ઘર બેઠા બેઠા પણ તમે NIRORમાં યુ કેન સી ધ એન્ટાયર રેકોર્ડ. પહેલાં ગ્રામ પંચાયતમાં નેટવર્ક હોય કે માટે એક આમ જાણે કે ને કે સપનું હતું. આજે ઓલ રિમોટ પ્લેસીસમાં ઈ ગ્રામ વિશ્વગ્રામની આપણી સુવિધા ઉપલબ્ધ છે, કટસી અને થેન્ક્સ ટુ ફાઇબર નેટવર્ક જે આખા તમામ વિસ્તારોમાં આપણે નાખેલું છે. એટલે જ્યારે વડાપ્રધાન થયા તો એમણે જે ઇન્દિરા આવાસ યોજનાને બંધ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલુ કરીને એમાં એ વખતે 1.20 લાખ રૂપિયા સહાય આપતા હતા અને પછી અત્યારે 1.70 લાખની સહાય આવાસ યોજનામાં આપણે આપી રહ્યા છીએ. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં જગ્યા ના હોય એટલે એમણે હાઈરાઇઝ આવાસો કર્યા અને સરને આપણે થોડીક વાર મળી લીધા, જે થોડું ડિસ્કશન કરવાનું હતું સરે સમજાવી દીધું છે. અને હવે બાકી બધા એમને અહીંયા નાસ્તો કરવાનો છે. નાસ્તો કરવા માટે બધા ક્રિએટર અહીંયા બેસી ગયા છે અને હવે અમે પણ શરૂઆત કરી દઈએ. ચલો, મસ્ત સેન્ડવિચ કરી દીધી ને હવે છે ને સર સાથે એક ફોટો પડાવી લઈએ. ચાલો, તો આપણે સરને મળી અને મિટિંગ પૂરી થઈ ગઈ ને હવે આપણે જઈએ ઘરે નહીં, હજુ મારે કદાચ માર્કેટમાં જવું પડશે, કંઈક લેવાની વસ્તુ છે એટલા માટે. તો ચાલો, આપણે કલેક્ટર સાહેબને મળી અને ઘરે પહોંચી ગયા છે અને સાહેબે છે ને ઘણું બધું આપણે સમજાવ્યું અને માહિતી આપી. વિકાસ સપ્તાહનો કાર્યક્રમ ચાલુ છે ને તો એના વિશે થોડી ઘણી માહિતી આપી અને બીજું ઘણું જે પણ એને સારા કાર્ય કર્યા છે એ બધું કીધું છે અને ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે એ કીધું છે. અને એક આપણે સર્ટિફિકેટ આપ્યું છે જલપાહિર વ્લોગ્સ, કેમ કે હું ગયો તો જલપાહિર વ્લોગ્સ તરફથી એ આપ્યું છે. એક ડાયરી છે એ ત્યાં જ લખવા માટે હતી, એક પેન ડ્રાઈવ છે, આ બધી વસ્તુ છે. ખાસ તો આપણા માટે મહત્ત્વનું તો આ સર્ટિફિકેટ છે, પ્રશસ્તિ પત્ર છે આપણા માટે મહત્ત્વનું. ચાલો, તો આપણે છે ને જમીને થઈ ગયા છે ફ્રી એકદમ. અને હવે જો ગઈકાલે આપણે શોપિંગ કરવા ગયા હતા દિવાળીની, તો શું વસ્તુ લઈ આવી બધી બાકી હતી તમને બધાને બતાવવાની. તો અત્યારે ફ્રી થઈ ગઈ છું અને દિત્ય અને મમ્મી વહી ગયા છે પાડોશમાં બધે બેસવા. થોડીક વાર ફ્રી થયા હતા એટલે એ નથી. ત્યાં સુધીમાં છે ને આપણે જે શોપિંગ કરી હતી ને એ બધી તમને બતાવી દઉં. તો સૌથી પહેલાં તો જો આપણે બધી ડેકોરેશનની થોડી ઘણી આવી રીતે વસ્તુઓ લીધી છે, શુભ લાભ ને સ્વસ્તિક ને પગલાં ને એવું. બહુ ઝાઝા નથી લીધા, કેમ કે ગયા વર્ષના જે મેં ઓલી વખતે છે ને વધારે લઈ લીધા હતા ને તો એ નવા એમને હજી પડ્યા છે. એટલે આ 3 પગલાં છે ને અમુક પગલાં તો જેવા ગયા વર્ષના એમને ઉમરામાં ચોટેલા જ છે, પણ તોય આપણે નવા જ પગલાં લગાવશું. તો આ રીતનું છે. બીજું આમાં કોડિયાની એક જોડી લીધી છે, કેમ કે અમે છે ને સુકન પૂરતા જ ખાલી લીધા છે. અમારી ઘરે ઘણા બધા કોડિયા છે અને હજી અમારે છે ને કોડિયા આપવા આવે અહીંયા ગામમાં, જે કુંભાર હોય ને તો એ કોડિયા પણ હજી આવશે. અને બીજા લગભગ 80 થી 100 જેટલા કોડિયા તો એમનો છે જ, એટલે આપણે ખાલી સુકન પૂરતા 2 લઈ લીધા છે. બીજું છે આમાં મુખવાસ, મહેમાનો આવશે ત્યારે આપણે મુખવાસ તો આપવો જ પડશે. છે ઘરે બનાવેલો પણ તોય અલગ અલગ ટાઈપના આવા 2-3 મુખવાસ લઈ લીધા છે. પછી નવું વર્ષ ચાલુ થશે, 2025 પૂરું અને 2026 ચાલુ થશે એટલે કેલેન્ડર તો જોશે. જોકે કેલેન્ડરમાં તો આપણે બધા તો મોબાઈલ હોય એટલે એમાં જોઈ લેતા હોય મોસ્ટ ઓફ, પણ કેલેન્ડર તો જરૂરી છે જોઈએ, એમાં બધું વાર તહેવારની ખબર પડે વધારે આપણને. એક લઈ લીધું છે. અને પછી ભગવાન માટેના જે હાર લેવાના હતા તો એ રીતના હાર લીધા છે. આવી રીતના એક અમારે ગણપતિ બાપા અહીંયા ઉમરામાં જ છે તો એના માટે નાનો હાર લીધો છે. પછી છે આ ટોડલિયા, આ રીતની એક જોડી છે આખી, થોડાક લાંબા છે, મેઇન ગેટે અહીંયા દરવાજે લગાવવા માટે લીધા છે. અને બીજું છે ને એક તોરણ લીધું છે. તોરણ તો જો કે ગયા વર્ષે મેં ઘણા બધા લીધા હતા, બદલાવા પડે એમ નથી, પણ નરેશને બહુ ગમતું હતું ને એટલે એને લઈ લીધું. આ રીતનું એક તોરણ છે આપણે. પછી રંગોળી માટેનું છે, આ જે ડિઝાઇન બનાવવા માટેનો બેઝ આવે ને એ રીતના. મમ્મી અલગથી રંગોળી બનાવતા હોય મંદિરવાળા રૂમમાં, તો એના માટે આ ઇઝી થાય કે આવી રીતે આમ પાથરી અને સીધા રંગ નાખી દઈએ એટલે રંગોળી મસ્ત બની જાય. તો એના માટે આવી રીતના 2 આપણે છાપણી લીધી છે. પછી જો ફ્રીજ છે ને એનું ઉપરનું જે કવર હોય ને પાથરવાનું,
એ અમારે સાવ તૂટી ગયું છે. આ પ્લાસ્ટિક ના આવે ને તે તૂટી જાય તરત જ ધોતા હોય ને આપણે, એટલે તો આ રીતનું કવર આપણે ફ્રીજ ઉપર પાથરવા લીધું છે. બીજું એક કાપડનું મને ગમતું હતું પણ એ ટૂંકું થતું હતું, હજી આ એમ આપ્યું નથી. ફ્રીજ મોટું છે ને એટલે કવર પણ ફૂલ સાઇઝના મોટા જોઈએ. મહેમાનો માટે છે ને આપણે શરબતની બોટલ લીધી છે, શરબત બનાવવા. સોડાની પણ ઘણી બધી બોટલો લીધી છે જે ઠંડી થવા માટે ફ્રીજમાં જ મૂકી દીધી છે, પણ આ આપણે શરબતે લઈ લીધું છે એક. પછી તો ભગવાનની જે ધૂપ સ્ટીક ને વાઈટું ને એવું લેવાનું હતું તો એ લીધું છે. એક સૂતરનો દોરો લીધો છે વાઈટું કરવા કોડિયામાં મૂકવા માટે. પછી દિત્યાબેને એક જોડી કપડાં લીધા છે, જો કે કપડાં અમારે લેવાના જ નહોતા પણ તો એ કપડાની દુકાનમાં ગયા અને કપડાં લઈને જ આવ્યા દિત્યા માટે. જો આ રીતનું એક ફ્રોક લીધું છે આપણે. ફ્રોક દિત્યાને હમણાં હાવ ઓછા છે, એક બે જ છે જે રનિંગમાં પહેરે છે ને એને મજા આવે છે ફ્રોક પહેરવાની. તો સાદું સિમ્પલ ઘરમાં પહેરી શકે ને એ રીતનું લીધું છે કોટનનું. અને બીજું ફ્રોકની સાથે સાથે એને ચંપલ તો લેવાના જ હોય, અમે ગમે ત્યાં જાય ચંપલ લીધા વગરની આવે જ નહીં. તો પછી ચંપલે લઈ લીધા છે દિવાળીમાં પહેરવા માટે. આ રીતે મોજડી લીધી છે ચંપલમાં. આવી મોજડી એને આ ત્રીજી વાર લીધી છે આ ટાઈપની. એને ગોલ્ડન મોજડી બે આની પહેલાં, એક સિલ્વર અને એક હવે આ પિંક શેડ ઉપર લીધી છે. આ ત્રીજી જોડ છે આ જ રીતની મોજડી, પણ એને જે ગમે ને એ જ આપણે લેવું પડે, બાકી ઘરે આવીને પછી નાટક કરે. એટલે એને આ ગમતી હતી તો પછી અમે આ જ લઈ લીધી. અને બીજું આમાં છે દિવાળીને રંગોળી કરવી પડશે ને હમણાં, તો રંગોળીના કલર છે અને ગયા વર્ષનો હજી એક કલરનો ડબ્બો ભરેલો જ છે આપણે. એટલે જે કલર જોતા હતા એ લઈ લીધા અને બીજા જો ઘટશે ને તો હવે આપણા ગામમાં પણ કલર મળે છે તો આપણે ત્યાંથી પણ લઈ લેશું. અને બીજું તો બધું ઘરનો સામાન, થોડો ઘણો પાવડર ને સાબુ ને શેમ્પૂ ને એવું બધું લેવાનું હતું એ લીધું છે. અને આ એક ડોલ લીધી છે મેં પોતા કરવા હાટું. ડોલું ઘરમાં ઘણી બધી છે પણ મને આ ડોલ બહુ ગમી ગઈ હતી એટલે ડોલ લઈ લીધી છે. અને બીજી જે ઘરની મોલમાંથી બધી વસ્તુ લેવા ગયા હતા એમાં બધી ઘરની વસ્તુ જે કરિયાણાની જે ઘટતી હતી ને એવી બધી વસ્તુ લીધી છે. બીજું વધારાનું કાંઈ લીધું નથી. પણ તોય અમે 5 સાડા 5 વાગ્યાના ઘરેથી નીકળ્યા તો છેક 12 વાગે ઘરે પહોંચ્યા. આખો દિવસ રખડી જમીને પછી સુવા ટાઈમે છેલ્લે ઘરે આવ્યા હતા. એટલે શોપિંગમાં તો અમે આટલું જ લીધું હતું, ટાઈમ બહુ લાગી ગયો હતો. એટલે આ હતી અમારી દિવાળીની શોપિંગ. તમને કેવી લાગી જરૂરથી નીચે કોમેન્ટ કરજો. મહેમાનનું બાનું કરીને મુખવાસ લઈ લીધો ને પોતે જ ખાઈ લીધો. અહીંયા ચાખીને દઈને તો ખબર પડે કે મહેમાનને કયો મુખવાસ ભાવે એમ. ત્યાંથી ચાખીને તો લઈ આવી દુકાનેથી. પાછો સ્વાદ ભૂલી ગઈ હતી હું કે કયો સ્વાદ સારો હશે. આ આમળા તો મેં મારા હાટું જ લીધા ખાવા માટે. હા, દિવાળી મહેમાનના હાથમાં આવે તો સારું. ચાલો તો હવે આ સાથે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, હેપી દિવાળી.